રાજ્યમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યું છે। મોડાસાના બામણવાડ ગામે ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે। ગામની દૂધ મંડળીની તિજોરીમાંથી 25,000 રૂપિયાની ચોરી કરી લીધી છે। 3 મકાન અને સેવા સહકારી મંડળીના તાળા પણ તોડ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે તેના જ આધારે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે અને જે રીતે રોકડ રકમ 25,000 જેટલી ચોરી કરવામાં આવી છે અને તેમજ ગામના અન્ય 3 અને સાથે જ 3 મકાન અને સહકારી મંડળના પણ તાળા તોડીને તેમાં પણ ચોરીને અંજામ આપ્યો છે। સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયા। પોલીસે તેના જ આધારે કાર્યવાહી હાથ ધરી છે। જો કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। हमारी दूध मंडी में रात्रि आज से लगभग 3 वागे आसपास चोरी थયેલી છે। તેમાં આજથી લગભગ 20-25,000ની લઈ ગયા છે અને ગામમાં સેવા સહકાર મંત્રી કરિયાણાની દુકાન અને બીજા 3-4 ઘરોની ચોરી કરેલી।